આપે સાધના તપ પૂરું કર્યા પછી જ્યારે બહાર આવ્યા ત્યારે અમારા જેવા માનવીઓમાં તમને શું દર્શન થાય? કે માણસ ઊંડે ઊંડે ભાવને ભક્તિનું ભાવ છે, પણ માયાનું આવરણ બહુ છે. વૈભવ, ભૌતિકતા, આ ભૌતિકતામાં અટાણે સમાજ વધારે વળી ગયો છે. આવે દર્શને આવે, આપણે સત્સંગ કરે, ઓલું કરે, ગમે કરે, પણ સત્સંગ એની અંદર ઉતરે નહીં. કે જે એને સાધના કરવી તો ન્યા રહે, પણ એક 10 મિનિટ બેસવું હોય ને તો બેસી ના શકે એવી આ ભૌતિકતાનો અટાણે અંધકાર ફેલાઈ રહ્યો છે. આ ગમંડ માણસને કેટલો મારી રહ્યો છે અથવા તો માનવતાને કેટલો મારી રહ્યો છે? ઘમંડ દરેક સમાજમાં અથવા દરેક જ્ઞાતિમાં આવી ગયો છે. ઘમંડને હિસાબે માણસ અટાણે હેરાન પણ દુઃખી પણ થાય છે. પણ કોઈ વસ્તુનો આ દેહ, મનુષ્ય દેહ મળ્યો છે, એ મનુષ્ય દેહ કેદી પડી જાય એ કંઈ ખબર નથી. ઘમંડ રાખે એ ખોટો છે, પણ એ ઘમંડ જાતો નથી. કેમ કે ભૌતિકતા તરફનો જે વાદ છે એની અંદર છે, બીજું થોડુંક સ્વાર્થ છે, થોડીક માયાનું આવરણ છે. આજ પોતાના ધ્યેય પોતે સમજી શકતા નથી કે મને મનુષ્ય જન્મ કેમ મળ્યો, કયા કારણથી મળ્યો અને કેટલા જન્મના મારા પુણ્ય છે તે મળ્યો. હવે મારે શું કરવું જોઈએ ને હું કરી રહ્યો છું એ કાંઈ ખ્યાલ આવતો નથી.